મિત્રો, આજે આપણે વાત કરશું કે ઘર બનાવવામાં થતી 10 સૌથી મોટી ભૂલો જે આપણે કરીએ છીએ ઘર બનાવતી વખતે, અને તેનાથી આપણું લાખો રૂપિયાનું જે નુકસાન થાય છે એ કેવી રીતે આપણે ટાળશું એના વિશે આપણે વાત કરીશું આજે. બરાબર મિત્રો, ઘર જીવનનું સૌથી મોટું રોકાણ છે, પરંતુ કેટલીક સામાન્ય ભૂલોને કારણે ભવિષ્યમાં રિપેર, લીકેજ અને ક્રેક્સ અને સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ્સ ઊભી થઈ શકે છે. તો એ ના થાય એના માટે આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે કેવી રીતે આપણે એને ટાળી શકીએ. શરૂઆતની ભૂલો જે રહી એ સૌથી ખતરનાક છે. બરાબર, જેવી કે સૌથી પહેલાં આપણે શું કરાવવું જરૂરી છે કે સોઇલ ટેસ્ટ કરાવવો. જો સોઇલ ટેસ્ટ ના કરાવીએ, જમીનની બિયરિંગ કેપેસિટી જાણ્યા વગર જો ફાઉન્ડેશન બનાવીએ તો એ બહુ ખતરનાક છે. કેમ, શું થઈ શકે તો કે ફાઉન્ડેશન સેટલમેન્ટ થઈ શકે અને દિવાલોમાં ક્રેક આવી શકે. બરાબર, સ્ટ્રક્ચરલ ડેમેજ થઈ શકે. તો એના માટે પહેલાં આપણે સોઇલ ટેસ્ટ કરાવવો જરૂરી છે. ઉપાય શું છે? એ જ કે સોઇલ ઇન્વેસ્ટિગેશન કરાવવું. બીજું છે કે ફાઉન્ડેશનમાં બચત કરવી. આપણે ઘણીવાર કેવું કે આપણે જાણીએ જ છીએ કે ભાઈ પાયો જે રહ્યો એ ઘરનો મજબૂત જોઈએ. બરાબર, તો ફાઉન્ડેશનની અંદર આપણે જો બચત કરીએ તો આપણને પાછળથી તકલીફ થઈ શકે. ફાઉન્ડેશન જે રહ્યું એ આખા ઘરનો આધાર છે, એટલે અહીંયા કોમ્પ્રોમાઇઝ ના થવું જોઈએ. બરાબર, એનાથી શું થઈ શકે તો કે અનઇવન સેટલમેન્ટ થઈ શકે, ફ્યુચરમાં સ્ટ્રક્ચરલ ઇસ્યુ આવી શકે અને રિપેર કોસ્ટમાં વધારો થઈ શકે. બરાબર, એનો ઉપાય શું છે તો ફાઉન્ડેશન ડિઝાઇનમાં કોમ્પ્રોમાઇઝ ના કરો. હંમેશા ફાઉન્ડેશનની સારી ડિઝાઇન કરવડાવો. બરાબર, ત્રીજો પોઈન્ટ જે છે એ એવો છે કે નીચી ગુણવત્તાનું મટીરિયલ વાપરવું. બરાબર, આપણે નીચી ગુણવત્તાવાળું મટીરિયલ ના વાપરવું જોઈએ. શું કરવા કે સસ્તું સિમેન્ટ, સ્ટીલ અને સેન્ડ જે રહ્યું ને એ ભવિષ્યમાં નુકસાન કરે પછી આપણને. બરાબર, એ સ્ટ્રેન્થ એનાથી ઘટે, આરસીસીની લાઈફ ઓછી થાય, ક્રેક્સ વધે. બરાબર, તો એનો ઉપાય શું છે તો આઈએસઆઈ સર્ટિફાઈડ મટીરિયલ જ ઉપયોગ કરવો. હવે વોટરપ્રૂફિંગ અને ઇલેક્ટ્રિકલમાં ઘણા લોકો ભૂલ કરે છે. કેવું કે ભાઈ વોટરપ્રૂફિંગ ઇગ્નોર કરે. બરાબર, જો એ વોટરપ્રૂફિંગ ઇગ્નોર કરે તો ટેરેસમાં અને બાથરૂમમાં અને વોટરપ્રૂફિંગ ના કરાવીએ ને એના કારણે શું થાય તો લીકેજ થાય. બરાબર, ડેમ્પનેસ ને ભેજ દેખાય દિવાલોમાં. બરાબર, આપણું પેન્ટ ડેમેજ થાય, પછી સ્ટીલમાં કોરોઝન થઈ શકે. તો ઉપાય શું છે તો કે ક્વોલિટી વોટરપ્રૂફિંગ સિસ્ટમ અપનાવવી. બરાબર, એટલે વોટરપ્રૂફિંગ વ્યવસ્થિત કરાવીએ ક્વોલિટી, તો આપણને એ પ્રોબ્લેમ નડે નહીં. હવે ભૂલ નંબર 5 શું છે કે ઇલેક્ટ્રિકલ પ્લાનિંગ જ ના કરીએ આપણે. બરાબર, ઘર બની જાય અને ઘર બનાવતી વખતે આપણે ઇલેક્ટ્રિકલ પ્લાનિંગ ના કરીએ તો એમાં પાછળથી પ્લગ ઉમેરવા પડે. બરાબર, પછી ઘણીવાર દિવાલ તોડવી પડે આપણે. એનાથી એક્સ્ટ્રા કોસ્ટ થઈ જાય ને આપણું જે લેઆઉટ રહ્યું એ પુઅર લેઆઉટ કહેવાય. પછી ઉપાય શું છે તો કે કન્સ્ટ્રક્શન કરતાં પહેલાં આપણે એને ઇલેક્ટ્રિકલ લેઆઉટ જરૂરથી તૈયાર કરાવો. બરાબર, હવે વેન્ટિલેશન અને ફ્લોરિંગમાં આપણે ભૂલ કરીએ કે પ્રોપર વેન્ટિલેશન ડિઝાઇન ના કરીએ. બરાબર, તો શું થાય કે વેન્ટિલેશન પર ધ્યાન ન રાખ્યું હોય તો ઘરમાં નેચરલ એર અને લાઇટ ના આવે. બરાબર, એટલે ક્રોસ વેન્ટિલેશન થાય નહીં. બરાબર, એટલે એના કારણે શું થાય કે ભાઈ ગરમી વધે તો આપણે ઇલેક્ટ્રિસિટી બિલ પણ વધે. તો આવા પ્રશ્નો થાય. તો એનો ઉપાય શું છે કે ભાઈ ક્રોસ વેન્ટિલેશનનું ડિઝાઇન કરવું જરૂરી છે. બરાબર, ફ્લોરિંગ વ્યવસ્થિત કરવા માટે શું કરવું પડે કે ભાઈ આપણને ખબર છે, આપણે આગલા વિડીયોમાં વાત કરી હતી કે લિવિંગ રૂમની અંદર વિટ્રીફાઈડ ટાઇલ્સ ને માર્બલ યુઝ કરો, કિચન હોય તો એમાં ગ્રેનાઇટ યુઝ કરો. બરાબર, અને બાથરૂમ હોય તો એમાં એન્ટીસ્કિડ ટાઇલ્સ ઉપયોગ કરો. તો એનાથી ફ્લોરિંગ પણ વ્યવસ્થિત થઈ જાય. એટલે બીજી એક મોટી ભૂલ એવી છે, ભૂલ નંબર 8, કે સાઇટનું સુપરવિઝન જ ના કરાવીએ આપણે સિવિલ એન્જિનિયર પાસે. તો શું થાય, મટીરિયલ વેસ્ટેજ થાય, પુઅર વર્કમેનશિપ મળે. બરાબર, કોન્ટ્રાક્ટર જે રહ્યો એમના માણસો પાસે, એમના લેબર પાસે વાઇબ્રેટર મરાવે ના મરાવે એ આપણે ક્યાં જોવા જઈએ. એટલે એક સુપરવિઝન પ્રોપર થવું જરૂરી છે. બરાબર, હિડન ડિફેક્ટ્સ રહે. બરાબર, છુપાયેલી ખામીઓ હોય એ ભવિષ્યમાં પછી આપણને નુકસાન કરે. બરાબર, રેગ્યુલર ઇન્સ્પેક્શન કરાવવું જરૂરી છે. સાચો ઉપાય શું છે કે નિયમિત સાઇટ વિઝિટ થાય તો એ આ પ્રશ્નો ટાળી શકાય. બરાબર, પછી આપણે બીજું એક ભૂલ કરતા હોઈએ છીએ કે એસ્ટિમેટ જ ના બનાવીએ. બજેટ પ્લાનિંગ ના કરીએ અને એસ્ટિમેટ ના બનાવીએ. એના વગર આપણા ઘર બનાવવાનું ચાલુ કરીએ તો આપણને એક્ઝેક્ટ ખ્યાલ આવે જ નહીં કે કેટલો ખર્ચ થશે. પછી સરવાળે એવું થઈ શકે કે ભાઈ પૈસા ખૂટી જાય અથવા પ્રોજેક્ટ ડિલે થઈ જાય. બરાબર, કારણ કે આપણી પાસે એટલું બજેટ ના હોય તો પછી પ્રોજેક્ટ ડિલે થતો જાય અને ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ થતી જાય એના કારણે. બરાબર, એવરેજ એવું કહેવાય કે ભાઈ 30-40% ખર્ચ વધી જાય જ્યારે આપણે એસ્ટિમેટ ના હોય. બરાબર, એનો ઉપાય શું છે કે ભાઈ ડિટેલ એસ્ટિમેટ અને બજેટ પ્લાનિંગ કરવું પહેલેથી જરૂરી છે. તો ભૂલ નંબર 10 શું કહે છે કે સિવિલ એન્જિનિયરની સલાહ જ ન લેવી. આપણે ઘર એક વખત બનાવીએ પણ ભૂલો વર્ષો સુધી નુકસાન આપે એના કરતાં આપણે પ્રોફેશનલ ગાઈડન્સ લેવું અને સિવિલ એન્જિનિયર
ની સલાહ લેવી જરૂરી છે. બરાબર, જો એવું ના કરીએ તો શું થાય કે ભાઈ રોંગ ડિસિઝન આવે. બરાબર, ખોટી ડિઝાઇન ને મટીરિયલની પસંદગી થઈ જાય. બરાબર, હાયર મેન્ટેનન્સ કોસ્ટ થાય. ઘણીવાર સસ્તું આપણને થઈ શકતું હોય પણ ના થઈ શકે, કેમ કે આપણે સિવિલ એન્જિનિયરની સલાહ લીધી જ ના હોય. બરાબર, પછી સેફટીમાં ઇસ્યુ આવી શકે. બરાબર, એમાં સાચો ઉપાય શું છે કે ભાઈ ક્વોલિફાઈડ સિવિલ એન્જિનિયરની સલાહ લેવી જરૂરી છે. આ 10 જે આપણે ભૂલો જોઈ એ અહીંયા આપણે કમ્પાઇલ કરી દીધી છે. એના તમે એક પછી એક જોઈ શકો છો કે ભાઈ ભૂલ શું છે કે ભાઈ સોઇલ ટેસ્ટ ના કરાવીએ તો નુકસાન શું થાય, સેટલમેન્ટને ક્રેક થાય. બરાબર, એટલે કે સોઇલ ઇન્વેસ્ટિગેશન એમાં ઉપાય તરીકે કરવું જરૂરી છે. બરાબર, ફાઉન્ડેશન વીક હોય તો એમાં સ્ટ્રક્ચરલ ઇસ્યુ આવી શકે. એમાં આપણે શું કરાવવું, ઉપાય તરીકે પ્રોપર ડિઝાઇન કરાવવી જરૂરી છે. જો મટીરિયલ પુઅર હોય તો લો સ્ટ્રેન્થ મળે. બરાબર, એટલે આપણે શું યુઝ કરવું એના ઉપાય તરીકે આઈએસઆઈ માર્કવાળું મટીરિયલ ઉપયોગ કરવું જોઈએ. પછી વોટરપ્રૂફિંગ ના કરાવીએ તો આપણે લીકેજ અને ડેમ્પનેસ જોવા મળે. એનું સોલ્યુશન શું છે, વોટરપ્રૂફિંગ સિસ્ટમ સારી કરવી. ઇલેક્ટ્રિકલ પ્લાન ના કરાવીએ બરાબર તો પાછળથી આપણે રીવર્ક કરવું પડે અને એમાંથી એક્સ્ટ્રા કોસ્ટ આવે. એટલે પ્રોપર લેઆઉટ કરો એનું સોલ્યુશન છે. પુઅર વેન્ટિલેશન હોય તો એનાથી શું નુકસાન થાય કે ભાઈ હીટ અને બિલ વધી જાય. બરાબર, એના માટે આપણે ક્રોસ વેન્ટિલેશનનું ડિઝાઇન કરવી જરૂરી છે. પછી ખોટું ફ્લોરિંગ હોય તો મેન્ટેનન્સ ઇસ્યુ થાય. બરાબર, રૂમ વાઇઝ સિલેક્શન એમાં કરવું જરૂરી છે. સુપરવિઝન ના કર્યું હોય તો ક્વોલિટી બરાબર ના મળે. એટલે રેગ્યુલર સાઇટ વિઝિટ કરવી જરૂરી છે. અને એસ્ટિમેટ ના બનાવ્યો હોય તો બજેટ ઓવરરન થઈ જાય. બરાબર, એટલે કોસ્ટ પ્લાનિંગ કરવું જરૂરી છે. અને એન્જિનિયર ના હોય તો પછી ડિસિઝન ખોટા લેવાય. અને એનું જે સોલ્યુશન રહ્યું એ પ્રોફેશનલ ગાઈડન્સ સિવિલ એન્જિનિયર પાસેથી લેવું જરૂરી છે. બરાબર, તો આ 5 બાબતો રહી એ ક્યારેય ભૂલશો નહીં કે ભાઈ સોઇલ ટેસ્ટ કરાવો, સ્ટ્રોંગ ફાઉન્ડેશન બનાવો, ક્વોલિટી મટીરિયલ વાપરો, વોટરપ્રૂફિંગ કરાવો અને સિવિલ એન્જિનિયરની સલાહ લો. આ 5 બાબતો જે રહી એ તમારો લાખો રૂપિયા બચાવી શકે છે. બરાબર, તો મિત્રો આ હતો આજનો આપણો વિડીયો. જો તમને મારો આ યુટ્યુબ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો મિત્રો, મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં.